શું કહેશો? બધાય કલાકારોને બોલાવ્યા હતા, અમુક કલાકારોને ન બોલાવ્યા, અમુકને બોલાવ્યામાં વિવાદ શરૂ થયો છે. શું કહેવું છે આખા વિવાદને લઈને આપનું? હું તો ભાઈ મારી બેન દવાખાનું ચાલે છે, મારી એક્સિડન્ટ થયો મારી બેનનો, ત્યાં છું. મને ખબર નથી, કદાચ મને ફોન આવ્યો છે, કદાચ મેં નહીં ઉપાડ્યો હોય, પણ ન પડે તો શું ફેર થઈ ગયો? અહીંયા ક્યાં મોટા ઇનામ આપી દે, લાખો રૂપિયા ચિંતા થાય આપણને. ન બોલે ન બોલાવ્યા, કદાચ આપણે ફોન કરીને આપણે હોતા હોય, આપણે કામમાં હોય, કદાચ આપણો ફોન લાગ્યો ન હોય, એવું બની શકે. હકાબા, વિક્રમ ઠાકોર અત્યારે એવું કીધું છે કે ગુજરાતના કલાકારોમાં બે જૂથ પડી ગયા છે અને તેના કારણે અમુકને બોલાવ્યા, અમુકને ન બોલાવ્યા ને એવું અન્યાય થયું છે, એવું વિક્રમ ઠાકોરનું કહેવું છે. આ વાત સાથે આપ સહમત છો કે ખરેખર ગુજરાતી કલાકારોમાં બે જૂથ પડી ગયા છે? ના, હું સહમત નથી, કારણ કે કલાકારમાં કોઈ જૂથ ન પડે. આ થોડુંક નાની મોટી વિવાદ હોય, પણ જૂથ ન પડે. બધા કલાકાર, હું જો બધા કલાકાર છે મને પ્રેમ કરે છે, હું પ્રેમ કરું છું. કદાચ મારે થોડુંક મન દુઃખ હોય તો એમાં ધ્યાન આપવાનું હોય. અને સરકાર છે આ તો કદાચ ભૂલી જ ગયા, આપણને ફોન કર્યો, આપણે હોતા હોય અથવા આપણો ફોન સાયન્ટ હોય, કદાચ આપણો ફોન ન લાગે, એવું બની શકે. પણ વિક્રમ ઠાકોર તો એવું કીધું કે મારો ફોન જ ન થયો, મને અમને ભૂલી જ ગયા છે અને અમારી સાથે અન્યાય જ કર્યો છે. વિક્રમ ઠાકોર એમ તો મને પણ ન બોલાય, તો મને વિરોધ કરવો પડે, પણ હું વિરોધ નથી કરતો. શું કરવા? કદાચ હું બેનના દવાખાને હતો, હું હોતો તો મારે 10 કલાક હોવું પડે છે, મારો ફોન સાયન્ટ હોય છે, મારો ફોન કદાચ સ્વિચ ઓફ હોય છે, તો હું પણ વિરોધ કરી શકું. પણ હું વિરોધ એટલા પણ ન કરતો કે મને ફોન કર્યો છે, કદાચ મને યાદ નહીં હોય, બની શકે ને. સરકારનો માં શું વાંક છે? એમને હકાભા, પણ આ સરકાર માટે આ વસ્તુ યોગ્ય છે? બોલાવવા, બધા કલાકારોને બોલાવવા જોઈએ ને, બેને બોલાવે ને ચારને ન બોલાવે, એ વસ્તુ કેટલી વ્યાજબી છે? અને કલાકારની તો કોઈ નાત ન હોય, કોઈ જાત ન હોય, કોઈ ભાત ન હોય, એટલે કલાકાર તો બધાય માટે ખરખા હોવા જોઈએ. નાનો કલાકાર કે મોટો કલાકાર, એ તો બધાય માટે કલાકાર જ છે ને. પણ વિક્રમભાઈ કહે છે મને બોલાય, તો મને ખબર છે નહીં, મેં બોલાયા છે કે નથી બોલાયા, ફોન આવ્યો છે કે નહીં, મને ખબર છે. હું કેવું જ કહી શકું? સાગર પટેલ છે ને, સાગર પટેલે તો એવું કીધું કે આ પાટીદારોના મત જોઈએ ને, ત્યારે જ આ સરકારને ખાલી પાટીદારો યાદ આવે છે, બાકી અમને બધા પટેલ કલાકારોને ભૂલી ગયા. કારણ કે અલ્પાબેન નતા, ઉર્વશીબેન નતા, સાગરભાઈ નતા, અને ટૂંકમાં ઘણા બધા નતા. હા, તો પછી આ વિવાદને લઈને તમારું શું માનવું છે? આ વિવાદ વધારવો જોઈએ, પૂરો કરી દેવો જોઈએ? હું તો આ વિવાદને પૂરો કરું છું, કારણ કે મને પહેલી વાત તો ખબર નથી. આપે મને કીધું તો મને અત્યારે ખ્યાલ આવ્યો. કારણ હું દવાખાને છું, મારી બેને દાખલ કરી છે, હજી બરોબર તબિયત છે, અને આપ જાણો છો. હા હા, જાણીએ છીએ ભાઈ. હજી હું તો દવાખાનામાં સિવિલમાં લડું છું, મને કઈ ખબર જ નથી. પણ કદાચ આવું બન્યું હોય તો મને ખ્યાલ નથી કઈ, પણ મને ફોન નથી આવ્યો, પણ મને દુઃખ પણ નથી. કદાચ મને ફોન કર્યો, હું ન ઉપાડી ગયો, એવું બની શકે. પણ હકાબા, આ ઘટના પછી તમે સરકારને એવું કહેશો કે ભાઈ જે કરો એ તમે રાખો, જ બધાને હરખા લાગો? બાપ માટે બધા દીકરા હરખા છે, એમ સરકાર માટે બધા કલાકારો હરખા જોવા જોઈએ. હવે એવું બની શકે કાલે વિક્રમભાઈને ફોન કર્યો હોય, બીજા કલાકારને ફોન કર્યો હોય, એમને ખબર ન હોય, પછી હું એમ કહું કે રાખો તો હરખા રાખવો, અને પછી ખ્યાલ આવે કે ફોન કર્યો હતો, તો હું ખોટો પડું ને ભાઈ. પણ એમને કદાચ તમને ફોન આવ્યો હોય, પણ આ સાગર એમ કે વિક્રમભાઈ એવું કે, એટલે આવા ઘણા કલાકારોને ફોન નથી આવ્યો, તેને હરખા તો રાખવા જોઈએ ને. જી જી જી. તો શું કહેશો તમે? હવે દીક્ષિતભાઈ, હું પેલી વાત તો તમે મને કીધું અત્યારે કે આવું બન્યું છે કે કલાકાર આવ્યા છે અને આવું સન્માન કરે, મને તો પેલી વાત તો ખબર જ નથી. હું દવાખાનામાં જ પડ્યો છું, મેં તમારો કોન્ટેક્ટ કર્યો હતો કે મારી બેને અન્યાય થયો છે, આપે મને સપોર્ટ કર્યો, આપ જાણો છો. હા હા ભાઈ, હા. તો મારું તો એમાં છે, મને આમાં ખબર નથી શું છે, એટલે મને ફોન નથી આવ્યો, કારણ કે કદાચ આવ્યો હોય તો મને ખ્યાલ નથી ભાઈ. છતાંય આ બે જૂથને લઈને તમે કરાવશો? બે જૂથ અલગ અલગ પડી ગયા સમાધાન કે? હા, હું ચોક્કસ સમાધાન કરીશ. કલાકારમાં સરકાર બોલાવે કે ન બોલાવે સરકારનો વિષય છે, પણ કલાકારમાં મન દુઃખ ન થવું જોઈએ. આ મને વિષય ખબર પડે, હું ચોક્કસ સમાધાન કરવાની કોશિશ કરીશ ભાઈ. બિલકુલ, આભાર હકાબા અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.